गुजरात के वडोदरा में पिछले कई सालों से धूम मचाने वाले एलवीपी हेरिटेज गरबा का इस वर्ष भी भव्य आयोजन राज परिवार द्वारा किया जा रहा है। गुजरात की उत्सव प्रेमी नगरी अब गणेश उत्सव के बाद नवरात्रि के लिए तैयार हो रही है। इसी क्रम में विभिन्न गरबा आयोजनों की तैयारियों का शुभारंभ भी हुआ है। इस वर्ष भी वडोदरा के राज परिवार द्वारा एलवीपी हेरिटेज गरबा 2024 का भव्य आयोजन किया गया है, जिस पर एक पत्रकार परिषद का आयोजन किया गया। पत्रकार परिषद में वडोदरा की महारानी राधिका राजे गायकवाड़ ने एलवीपी हेरिटेज गरबा 2024 के आयोजन पर जानकारी दी। રજિસ્ટ્રેશન બહુ સારા થઈ રહ્યા છે અને અમે અનાઉન્સમેન્ટ લેટ કર્યું હતું કેમ કે માહોલ જ નહોતું, અમારે પોતેને મન નહોતું કે અમે અનાઉન્સમેન્ટ કરીએ પહેલાં અને સ્થિતિ એવી હતી સિટીમાં અને બહુ સરસ રિસ્પોન્સ છે, બહુ અમારે સહકાર મળે છે શહેરનો દર વર્ષે અને પ્રેમ અને એ જ રિશ્તો કાયમ રહે એટલી જ ઈચ્છા રાખીએ છીએ। સુરક્ષાનું અમારું એક મોટું પાડું છે જે અમારે અમે ફોકસ કરીએ છીએ। આ વર્ષે સિક્યોરિટી અને ફેસિલિટીઝ પર વધારે ધ્યાન આપવાના છીએ અમે અને માહોલ તો આપણું ગરબાનું ડેકોરેશન તો કલરફુલ અને ટ્રેડિશનલ રહે જ છે અને પણ રિયલ નિખાર તો લોકો આવીને ત્યાં નાચે ને રસ લે એમાં જ વધારે। તો હા, નેશનલ જ્યોગ્રાફિક લાસ્ટ યર આવીને શૂટ કરી ગયા હતા, એમના મેગા ફેસ્ટિવલ્સ ઓફ ધ વર્લ્ડ કરીને એક સેગમેન્ટ છે, તો એમાં ગરબાને વિશે મેં એક આખું એ જે ઘટના ઘટી છે એ જે આપણે સિક્યોરિટી વાયલન્સ, જેન્ડર વાયલન્સ, વિમેન સેફટી, આ બધી ઇશ્યુઝ જો છે એ અમારે કેવી રીતે ગરબામાં લાવવાનું છે એ અમે પણ વિચારી રહ્યા છીએ કેમ કે આ બહુ જ મોટા મુદ્દા છે અને અમે બધાને લાગે છે કે આની વાત ચર્ચા થવી જોઈએ, અવેરનેસ ક્રિએશન થવું જોઈએ। હવે કેવી રીતે અમે એને ગરબામાં આવા માહોલમાં ગોઠવીએ એ અમે વિચારી રહ્યા છીએ। થીમ તો ગરબાની થીમ આ વર્ષે તો એ જ છે કે અમારે મનમાં જો છે કે આના ધારણા છે કે આમાંથી જે કાંઈ ફંડિંગ હોય એ બધા સિટીમાં એનો સુધાર અને કલ્યાણ માટે વપરાય। એ તો ડેકોરેશનમાં તો આપણે ટ્રેડિશનલ ડેકોર જ રાખ્યું છે।